ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજકોટ ઓર્ગેનિક ટેરેસ ગાર્ડનિંગ ચેનલમાં. આજે હું તમને મારા કમ્પોસ્ટ બિન રેડી થઈ ગઈ છે, કિચન કમ્પોસ્ટ બિન. તો એની હાર્વેસ્ટનો વિડીયો શેર કરું છું. કેવી રીતે મારું કિચન કમ્પોસ્ટ બનીને રેડી થઈ ગયેલું છે એનો હું તમને આજે વિડીયો શેર કરીશ. તો જરૂરથી મારો પૂરો વિડીયો જોજો અને એમાંથી તમને કોઈ પણ ઉપયોગી માહિતી મળી રહે તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને કિચન કમ્પોસ્ટ બનાવવું છે એના માટેનો પણ વિડીયો બનાવેલો છે. અહીંયા હું મારી કિચન કમ્પોસ્ટ બિનને રાખેલી છે. મેં કિચન કમ્પોસ્ટ હંમેશા શેડી એરિયામાં રાખવી પડે, જ્યાં પૂરતું ભેજ જળવાઈ રહે અને વધારે તડકો ન આવે. સવારે 1-1.5 કલાક તડકો આવે અને સાંજનો 1 થી 1.5 કલાકનો તડકો આવે તો કિચન કમ્પોસ્ટ માટે અનુકૂળ આવે છે. પૂરતો ભેજ જળવાઈ રહે એવી જગ્યાએ તમારે રાખવી પડે છે કમ્પોસ્ટ બિનને. આ મારી કિચન કમ્પોસ્ટ બિન છે, એમાં નીચે આ નળ રાખેલો છે, એટલે એક્સ્ટ્રા લીચડ હોય તે નળથી બહાર કાઢીને આવી રીતે મેં કેન ભરેલા છે કિચન કમ્પોસ્ટના. એને તમારે એમાં ટેગ મારીને, આમાં તમે ટેગ મારીને પણ રાખી શકો છો. 60 દિવસ પછી તમે આને એન્ઝાઇમ તરીકે પણ વાપરી શકો છો કિચન કમ્પોસ્ટને. પછી તમારે આને અઠવાડિયે એકવાર આવી રીતે ગેસ કાઢવો પડે છે અને આને તમે પછી બાયોએન્ઝામની રીતે વાપરી શકો છો. કિચન કમ્પોસ્ટના જો આ લીચડ નીકળે છે એમાં તમારે 10 ભાગનું પાણી ભેળવીને અને પછી બધા પ્લાન્ટને પીવડાવવાનું હોય છે. આવી રીતે બધું સળીને રેડી થઈ ગયેલું છે, જોઈ શકો છો. એક પણ વેજીટેબલ આમાં રહ્યું નથી બાકી, ખાલી જે હાર્ડ હોય એ જ રહી ગયું છે. અને એ પણ સાવ પોચું આમ હાથેથી મસળીને ભાંગી શકાય એવું થઈ ગયું છે. એટલે હવે આપણું આ કમ્પોસ્ટ બનીને રેડી થઈ ગયું છે. આમાં ઝીણા ઝીણા બેક્ટેરિયા છે, તમે જોઈ શકો છો. એ આપણે માટી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ બેક્ટેરિયા જે આપણા પ્લાન્ટને હેલ્ધી ગ્રો કરવામાં મદદ કરે છે. આ મારી ગોઠલી છે તેમાં પણ રૂટ્સ આવી ગયા છે, જોઈ શકો છો. એટલે આ કિચન કમ્પોસ્ટ પ્લાન્ટ માટે કેટલું હેલ્ધી હોય છે એ આમાંથી જ ખબર પડી જાય છે. આંબાનું એમનેમ પણ રોપ બની ગયેલો છે અંદર. હવે આ બની ગયેલું કમ્પોસ્ટ હું બધું ખાલી કરી નાખીશ, જેથી બીજું બનાવવા માટે આ બિન ખાલી થઈ જાય. આપણે જાતે ઘરનો જે છિલકાનો ને બધો કચરો હોય, કાર્ડબોર્ડનો અથવા ઝાડના પાંદડા સુકાઈ ગયેલા હોય ગાર્ડનના, એ જ બધાય નાખેલા છે. એટલે આપણને ખબર છે કે આમાં કોઈ ખરાબ વસ્તુ નથી, એટલે આપણે હાથેથી પણ આને અડી શકીએ છીએ અને આમાં કોઈ પણ જાતની ખરાબ સ્મેલ પણ નથી આવતી અને એકદમ સોફ્ટ મેટર બનીને રેડી થાય છે. કમ્પોસ્ટ બનીને રેડી થઈ ગયેલું છે. આ તમે જોઈ શકો છો, એકદમ ડ્રાય ફોર્મમાં બનીને રેડી થઈ ગયું છે. લિક્વિડ કન્સિસ્ટન્સી ન હોવી જોઈએ, લિક્વિડ વધારે. તમારે ખાસ ભીનું અને કોરો બે કચરાનું કોમ્બિનેશન સરખું રાખવું પડે. જે પ્રમાણે તમે શાકભાજીના છાલું રાખેલી હોય, શાકભાજીની છાલું જે પ્રમાણે રાખેલી હોય એ જ પ્રમાણે તમારે કોરા પાંદડા અથવા તો નાળિયેરના છાલ કોરી હોય છે બ્રાઉન, એ પાર્ટ અથવા શાકભાજીનો જે તમારો સૂકેલો કચરો હોય, જેમ કે માંડવીના ફોતરા છે અથવા ગાર્ડનના સુકાઈ ગયેલા પાંદડા છે, કોઈ પણ વસ્તુ અથવા કોકોપીટ, બ્રાઉન તમારે પાર્ટ સરખો રાખવો પડે. એટલે તમારે આ જ એકદમ કોરું બની રેડી થાય. વધારે પડતું ભીનું હશે તો એમાં બેક્ટેરિયા વધી જશે અને લીચડ વધારે પડતું હોય તો એ તમારે નીચે બિનમાં કાણું રાખવાનું અથવા તો નળ રાખવાનો, જેથી વધારાનું લીચડ બહાર નીકળી જાય. હવે આને હું પૂરું કરી નાખીશ 1 દિવસ માટે તડકામાં, જેથી ડ્રાય થઈ જાય એટલે હું ભરી લઈશ.
આ કિચન કમ્પોસ્ટ તમારે 15 દિવસે એકવાર આટલું એક મુઠ્ઠી એક પ્લાન્ટમાં આપવાનું હોય છે. આ ખૂબ જ અસરકારક છે અને બ્લેક ગોલ્ડ પણ કહેવામાં આવે છે. એટલે સમજી શકો છો કે આ કિચન કમ્પોસ્ટ આપણા પ્લાન્ટ માટે કેટલું હેલ્ધી છે, તો જ એને બ્લેક ગોલ્ડ કહેવામાં આવે છે. અને એકદમ સાવ લાઇટ વેઇટ તૈયાર થાય છે, હળવું. હવે આમાંથી જે મોટા મોટા આ કેરીના ગોઠલા ને એ બધું છે, અમુક પ્લાસ્ટિક અંદર વહી ગયેલું હોય. ગાર્ડનમાંથી હું, અમારી બાજુમાં ગાર્ડન છે, એટલે ગાર્ડનમાંથી હું બધા સુકાઈ ગયેલા ઝાડના પાંદડા મગાવતી હોઉં છું. એટલે એની અંદર આ પ્લાસ્ટિક આવેલા હોય, તો આ પ્લાસ્ટિક અંદર વહી ગયેલા હોય છે. જોઈ શકો છો, પ્લાસ્ટિક સળતા નથી. પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિક આપણા પર્યાવરણને પણ કેટલું હાનિકારક છે એ તમે વિચારી શકો છો. એટલે બને એટલો ફ્રેન્ડ્સ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. હવે આ બધું વીણી લેવાનું છે. જે વધારાનું મોટું જે સળા વગરનું હોય, આ નાળિયેરના છાલને સળતા પણ વાર લાગે છે, પણ આ ડ્રાય રહે બીન મારી, એટલા માટે હું નાળિયેરના છોતરા પણ અંદર એડ કરું છું, કે જેથી એ બધું મોઇશ્ચર હોલ્ડ કરીને રાખે વધારાનું. અને બીલાનું ખાતર હું બનાવું છું. એના જે ઉપરના જે જાડા છિલકા હોય બીલાના હાર્ડ, એ નીકળે છે ગારેલા, એટલે એ પણ હું બીનમાં નાખી દઉં છું, એટલે એ પોચા થઈને સળી જાય છે આવી રીતે. હવે આ બધું હું બહાર કાઢી લઈશ, પછીથી મારું આ કિચન કમ્પોસ્ટ રેડી થઈ જશે ઝાડને આપવા માટે, છોડને. ફ્રેન્ડ્સ, આમાં હું તમને કેવી રીતે કિચન કમ્પોસ્ટ બનાવું તે હું બતાવીશ. આ આરપાર દેખાય એવું મારી પાસે આ છે બરણી, એટલે આમાં તમને ખબર પડશે કે કેવી રીતે લેયર સ્ટેપ બાય સ્ટેપ ગોઠવવાના અને કેવી રીતે કમ્પોસ્ટ રેડી કરવું. પછી તો તમારે તમારી કેપેસિટી પ્રમાણે, જે પ્રમાણે તમારે વેસ્ટ નીકળતું હોય એ પ્રમાણે તમારે બીન રેડી કરવાની. હવે સૌપ્રથમ તમારે જો ગમે તે તમારી પાસે જે બીન હોય એમાં નીચે તમારે લીચડ નીકળે એ માટે તમારે હોલ કરવાના હોય છે, અથવા અહીંયા નળ ફિટ કરાવો, અથવા અહીંયા નીચે કાણું પાડી દો અને ત્યાંથી લીચડ એકદમ વધારાનું નીકળી જાય, એવી રીતે તમારે મેનેજમેન્ટ કરવાનું છે. અને ઉપરથી તમારે એર સર્ક્યુલેશન રહે એટલા માટે અહીંયા હોલ કરવાના, અથવા ઉપર તમે કોઈ પણ જારીવાળું કપડું ઢાંકી દો ફિટ એર સર્ક્યુલેશન માટે, તો બેસ્ટ રહે છે. અને ઢાંકીને રાખવાનું હંમેશા બીનને, એટલે અહીંયા તમારે હોલ પાડો તો એર સર્ક્યુલેશન સરખી રીતે થાય, ઓક્સિજન. અને ઉપરથી ઢાંકી દેવાનું, એટલે કોઈ ફ્રૂટ ફ્લાય કે કાંઈ બને નહીં અંદર, અને અંદરથી જીવાત બહાર ન નીકળે. કિચન વેસ્ટ કમ્પોઝમાં જીવાત તો બને જ છે, અને જો જીવાત બને ઓર્ગેનિક તો જ એ અને ખાય અને સેડવે છે, એટલે આપણું કિચન વેસ્ટ કમ્પોસ્ટ બને છે. એટલે બેક્ટેરિયા બનશે અંદર, અને જો તમારે અંદર કિચન કમ્પોસ્ટની અંદર બેક્ટેરિયા બને તો એ બહુ સારું કહેવાય, પણ વધારે પ્રમાણમાં બનવા નથી દેવાના. એટલે કે ડ્રાય અને વેટ બંનેનું કોમ્બિનેશન સરખું રાખવાનું છે આમાં કિચન વેસ્ટ કમ્પોઝમાં. તો હવે સૌપ્રથમ હું કોકોપીટનો યુઝ નથી કરતી. હું હંમેશા મારે ઘરે નાળિયેરના જે બ્રાઉન છોતરા હોય એને હું સાચવીને જ રાખું છું. કિચન વેસ્ટ બનાવવા માટે, કમ્પોસ્ટ બનાવવા માટે હું તળિયે આનો જ ઉપયોગ કરું છું. તળિયે હું આ નાખી દઉં છું. અને મોટી બીન મેં જે આગળ બતાવેલી એ મેં બનાવી છે, એમાં નીચે મેં કપચી રાખેલી છે નળ સુધી. અહીંયા નળ નીચે રાખેલો છે. અહીંયા આટલું 25% જેટલી કપચી નાખેલી છે, એટલે કે વેઇટ જે મેટર થાય લીચડ એ ત્યાં જમા થઈ જાય અને બહાર પછી નળ વાટે નીકળી જાય. જો તમારે એ કપચી ન નાખવી હોય તો આવી રીતે કોકોપીટ અથવા નાળિયેરના છોતરા નાખવાના, એટલે હોલ્ડ કરીને રાખે લિક્વિડ. આવી રીતે પહેલાં ડ્રાય પાર્ટ ઉમેરવાનો છે. ગમે તે તમે કિચન વેસ્ટ કમ્પોસ્ટ બનાવો એટલે પહેલાં તમારે કોકોપીટ નાખવાનું, અથવા તમારે નાળિયેરના છોતરા નાખવાના, અથવા તો ગાર્ડનના તમારે સૂકો કચરો આવે તે નાખવાનો, અથવા તમે આ કોઈ પણ કાગળ અથવા કાર્ડબોર્ડ એ નાખી શકો છો. પછીથી તમારે આ શાકભાજીના ફોતરા નાખવાના છે, આવી રીતે છિલકા નીકળે. અને ગાર્ડનના જે પાંદડા ગ્રીન હોય વેસ્ટ એ નાખવાના છે. અને પહેલાં નાખો ત્યારે ખાસથી ધ્યાન રાખવાનું કે આવું મોટું પાર્ટ નહીં નાખવાનું, કટ કરીને નાખવાનું, એટલે કે જલ્દી તમારે કિચન વેસ્ટ કમ્પોસ્ટ તૈયાર થઈ જાય. કટ કરીને નાખો
એટલે જલ્દી એ બની જાય. જો મોટા મોટા આવી રીતે કટકા નાખશો તો જલ્દીથી તમારે કમ્પોસ્ટ રેડી નહીં થાય, એને ગળતા વાર લાગશે. એટલે તમારે આવી રીતે નાના નાના પીસ કરી અને પછી નાખવાના કિચનમાં. કિચનનો જે ડ્રાય મેટર નીકળે આવી રીતે નાના નાના પાર્ટમાં, એ તમારે આવી રીતે લેયર કરીને, એટલે પહેલાં આપણે બ્રાઉન લેયર કરેલું છે, પછી હવે આ ગ્રીન લેયર કરેલું છે. આવી રીતે ચાની ભૂકી દરરોજ આપણે નીકળે છે ચા બનાવી છે તો એ પણ 3 વાર પાણીથી ગાળી અને પછી નાખવાની, એટલે દૂધનો પાર્ટ રહે છે તો એમાં ફૂગ થઈ જશે. એટલે 2-3 વાર ગાળી અને પછી તમે એ ભૂકીને પણ નાખી શકો છો આની અંદર. એ પણ આપણા પ્લાન્ટ માટે ઘણું ઉપયોગી છે ચાની ભૂકી. આવી રીતે બ્રાઉન લેયર થયું, પછી ગ્રીન લેયર, વળી પાછું આપણે બ્રાઉન લેયર કરવાનું, એટલે સરખી રીતે એડજસ્ટ થાય. જો તમારી પાસે આવી રીતે બ્રાઉન પાંદડા ન હોય તો આવી રીતે કાગળ પણ તમે નાખી શકો અથવા કાર્ડબોર્ડ પણ નાખી શકો, એટલે સૂકું અને ભીનું બે મેનેજ થાય, એટલે ડ્રાય કમ્પોસ્ટ રેડી થાય. જો વધારે પડતું ભીનું થશે તો એમાં વધારે બેક્ટેરિયા બનશે, એટલે આપણું જે પ્રોગ્રેસ હોય એ સ્લો થઈ જશે, બનવાની પ્રોસેસ હોય એ સ્લો થઈ જશે, એટલે આગળ વધશે નહીં કિચન કમ્પોસ્ટ જલ્દી બનવામાં. એટલે તમે ભીનું ને કોરું સરખું રાખશો તો જલ્દી તમારું આ કમ્પોસ્ટ બનીને રેડી થઈ જશે. આવી રીતે પાર્ટ કરી અને ગોઠવતા જવાના છે. આ તમને લોકોને દેખાય એટલા માટે મેં આરપાર દેખાય એવી રીતે બરણીમાં મેં તમને કરીને બતાવેલું છે. પછી તમારે બનાવવું હોય તો બીનમાં ડાયરેક્ટ તમે બનાવજો. આ તમને દેખાય એ માટે મેં બતાવીને રાખેલું છે આવી રીતે. પછી આવી રીતે 2-3 લેયર થઈ જાય એટલે આ ગોળનું પાણી કરીને મેં રાખેલું છે. આમાં ગોળનું પાણી નાખો એટલે બેક્ટેરિયા જલ્દીથી બને. આ ગોળથી બેક્ટેરિયા બને એટલે જલ્દી બેક્ટેરિયા આપણા બધા ગ્રીનને ખાય અને પછી એનું ખાતર બનાવવામાં મદદ કરે. આવી રીતે તમારે ગોળનું પાણી રેડવાનું છે અને 15-20 દિવસે તમારે આ હલાવવાનું, એટલે ઉપર નીચે મિક્સ થાય ગ્રીન અને આ બ્રાઉન બે મેટર, એટલે જલ્દીથી તમારું કિચન કમ્પોસ્ટ બનીને રેડી થાય. ઓકે ફ્રેન્ડ્સ, જો તમને મારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ.